साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुफलं मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ते द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमक्षादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदिशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि, सद्गुरु तं नमामि। बोलिए श्री लक्ष्मी नारायण भगवान की, गुरुदेवी श्री उमिया मात की, श्री गजानन गणपति महाराज, श्री हनुमान जी महाराज की, अपना अपना गुरु महाराज की, अपना अपना माता पिता की, सत्य सनातन धर्म की। ओम नमः पार्वती पते। परम पूज्य वंदनीय एवं अपना सर्वना सद्गुरु मावतर जेने कही तमेव माता च पिता तमेव तमेव बंधु च सखा तमेव विद्या द्रविणम तमेव सर्व मम देव देवया। આપણા જે સદગુરુ આપણે સમક્ષ છે તો પ્રથમ એમના ચરણોમાં વંદન કરી પછી આપણે જે કંઈ બે વાતો આપણે કરવાની છે પછી તો આશીર્વાદ તો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશનું જેમાં સ્વરૂપ પ્રગટ છે જ આપણી સામે પ્રત્યેક છે તો એમનો આપણે ભરપૂર લાભ લેશું અને આશીર્વાદ લેશું, એની કૃપાને આપણે પાત્ર બની અને આપણો આજની સભાને દિવ્ય બનાવશું. અમને તો ક્યારેક ક્યારેક એવું લાગે કે લક્ષ્મીનારાયણના જો દર્શન કરવા હોય ને, અમારા ગુરુ મહારાજે અમને એવું શીખવાડ્યું છે કે લક્ષ્મીનારાયણના દર્શન કરવા હોય તો માર્કંડે ઋષિને જ્યારે માયાના દર્શન કરવાનું મન થયું ત્યારે ભગવાનને માયાના દર્શન થયા, યુગો યુગથી રહ્યા. પછી જ્યારે આવ્યા ત્યારે વટસ્ય 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 આનંદ બાલમ કુદમ મનસ્યા સંભ્રામી એવા ભગવાનના દર્શન થયા. એ ક્યાં હતા તો કે પાંદડાના વડના પાંદડા ઉપર બાલકૃષ્ણનું રૂપ જોયું. તો નારાયણ એકલા હતા. હવે એકલા નારાયણનું સ્વરૂપ જ્યારે એ ધીમે 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 વ્યાપક બને છે ત્યારે એ સમય જતાં આપણી સનાતન જે સંસ્કૃતિ સનાતન જે મૂળ ધર્મ છે તો એમનું લક્ષ્મી સાથે એમનું સનાતન વૈદિક પરંપરાથી જ્યારે એમનું મિલન થાય છે. આ સૃષ્ટિની અંદર નારાયણો એ આપણી યુગો યુગથી લક્ષ્મીનારાયણની જોડીઓ આ સૃષ્ટિની અંદર બિરાજમાન છે. તો અમારા ગુરુજી એમ કહેતા, કરશનદાસ બાપુ હોય, ઉદરામ મહારાજ હોય કે વાલરામ મહારાજ હોય, કે લક્ષ્મીનારાયણના દર્શન કરવા હોય ને તો પાટીદાર સમાજમાં જઈ અને વચ્ચે ઊભા રહ્યો એટલે તમે લક્ષ્મીનારાયણના સાક્ષાત દર્શન કરી શકશો. ને અમે આજે તમારા લક્ષ્મીનારાયણના દર્શન કરીએ છીએ. અને અમારી માવડીની અંદર એક શક્તિ વિદ્વાન છે જ, મા અંબાની શક્તિ, શિવની શક્તિ. તો આ જે વાસ્તવિક આપણા સનાતન ધર્મનું દર્શન છે. પછી એ લક્ષ્મીનારાયણના દર્શન તો થયા, પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા સાક્ષાત દર્શન કરવા હોય તો જ્યારે સદગુરુ આપણને એવું જ્ઞાન આપે ને ત્યારે આવા સંતોમાં આપણને એ પણ દર્શન થાય, તમને પણ દર્શન થાય, અમને તો દર્શન થાય જ ને. અમારા ગુરુ મહારાજની અમારા ઉપર કૃપા છે જ. શિવાનંદ બાપુ જ્યારે આરતી લખે ત્યારે ચોથે ચતુર્ભુજ રૂપ માં લક્ષ્મી પ્રગટ્યા દક્ષિણમાં, ચાર ભુજા ચૌદિશા. એનું વ્યાપક સ્વરૂપ આખી તમે કડી બોલજો તો એ ચાર ભુજા વ્યાપક એટલે વિષ્ણુ, અને ચારેય દિશા પ્રગટ્યા ક્યાં તો દક્ષિણમાં પ્રગટ્યા મહાલક્ષ્મી સ્વરૂપે. તો એની ભુજા ચાર છે. ચાર ભુજા ક્યારે થાય નારાયણની તો કે બે ભુજા જ્યારે વિધિ વિધાનથી એનું જ્યારે મિલન થાય લક્ષ્મી સાથે એટલે એ ચાર ભુજાવાળી માં લક્ષ્મી પણ બને છે અને નારાયણનું પણ શંખ ચક્ર ગદા પદ્મ એવું રૂપ એ ધારણ કરે છે. આપણને દેખાતા નથી પણ એ ચાર હાથ એ આ સૃષ્ટિમાં
એ લક્ષ્મીનારાયણની જોડી સ્વરૂપે અમને દર્શન થાય છે. એવા શિવાનંદને દર્શન થયા. અને આપણે વૈદિક પરંપરાને પુરાણોને લઈ અને આપણે આ બધી કથાઓ સાંભળી જીવનમાં ઉતારી પછી એનો જ્યારે અનુભવ કરીએ ને વાસ્તવિક જ્યારે એનું જ્યારે મૂળ સમજાય ને કે ઉધરો મૂલમ મધ શાખ્યા કે એનું મૂળ અધર ઉતારા એ વાસ્તવિક આપણને સમજાય ત્યારે એ સૃષ્ટિ ક્યાંથી કેવી રીતના આવી અને હવે એનું દર્શન કેવી રીતના કરવાનું છે તો મૂળમાં સદગુરુ છે. આ બધી આપણને અટપટી વાતો કરી વેદમાં લઈ જાય, પુરાણોમાં લઈ જાય, ઉપનિષદમાં લઈ જાય, પછી એવા ધર્મગુરુ વળી આપણે અટપટી વાતો આપણી સામે મૂકે અને આપણે એવા તો ગુમાવીને આંટી ઘૂંટી કરતા આપણે જ્યારે સદગુરુના ચરણમાં જાય ને ત્યારે આપણે આવા દર્શન થાય. અમને એવા દર્શન થયા અને આ સમાજમાં એ દર્શન કર્યા. સાક્ષાત ભગવાન લક્ષ્મીનારાયણને આગળ પણ છે, પાછળ પણ છે. પાછળ એમનો હાથ છે, આગળ સામે દર્શન છે. એટલે અમે તો ભયો છીએ જ. આનંદ છે અમારા જીવનમાં. ને આવા દર્શન કરી જેટલું થાય એટલું ભગવાનનું ભજન કરી અને આવા મહાપુરુષોને અમે ક્યારેક જ્યારે મૂંઝાઈ ત્યારે વળી એના શરણમાં જઈ પૂછી લઈ અને વળી રસ્તો અમારો ખુલ્લો થાય અને વળી આમ ફરતા રહી, આનંદ કરતા રહી. આ એક સંતનું જેને જીવન કહેવાય આનંદમય ને બધાયમાં સંત બિરાજમાન છે. જો આવા કોઈ આશીર્વાદ મળી જાય, કોઈ સદગુરુનો સાથ મળી જાય, એની રાહ મળી જાય, એની શાન જો આપણને સમજાઈ જાય ને તો બધાને આવા દર્શન થાય એવું મારું માનવું છે. પણ વધારે કહેવાય ને કે ઓલું સામે હોય તો એમ થોડો ભય પણ હોય કે ભાઈ મોટાની આગળ જ્યારે વાણી જ્યારે મૂંઝાઈને નીકળતી હોય એટલે હારે ને પછી હું આવી પણ ગઈ છું. બધાને થોડું કંઈ આપણે તે દિવસે સત્સંગ કર્યો છે. જાણીએ છીએ કે નથી રે વાદળડી, નથી રે વીજળડી, આ ઓચિંતાના નીર ક્યાંથી આવે. અરે એના જેવો તાલ થયો છે આપણે બધાને કે હું તો ફરવા આવી હતી ને પહેલી વખત આવી અને આ મારે બધી ભૂમિને જોવી હતી, દર્શન કરવા હતા, વાતો બહુ સાંભળી હતી ગોવાની, આ કોખણની, આ ભૂમિની. પણ જન્મ્યા છીએ તો સાધુ ચાલતા ભલા. હવે આ સાધુના જીવનમાં એક ચલતી રાહ થઈ ગઈ અને જતા અહીંયા પડાવ નાખ્યો. એમાં કાંઈ ખબર નહીં ને વાદળા આવ્યા, વીજળી આવી, નીર આવ્યા અને આ બધાએ જેને કહેવાય ને કે હવે આવ્યા તો થોડું ઘણું ભજન સત્સંગ કરીના પ્રભાવથી તમને આજે આવા સદગુરુ મહારાજના દર્શન થયા. આ કંઈ ઓછો ચમત્કાર નથી. તો આપણે બધાને રગે જાણી લીધી છે. હવે એકબીજાને ખબર પડી ગઈ કે કોને કેવું ભાવે છે, કોણ કેવું જમવાનું છે. ને આ તો આપણા સદગુરુ છે એટલે આપણી નાડી જાણે છે કે આપણને શું જોઈએ છે. એટલે વધારે આપણે આપણા ગુરુજીને સાંભળવાના છે. એટલે હું આજે વધારે નથી ગઈ અને આટલું કહીને મારી વાણીને વિરમું છું. હરિઓમ, જય લક્ષ્મીનારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે સાધ્વીશ્રીએ આપણા જીવનની અંદર ધર્મ અને મર્મ અને સાથે સાથે આપણા જીવનમાં સદગુરુની શું મહિમા, કારણ કે સદગુરુ જ આપણે સાચો રસ્તો બતાવે એવી શોર્ટ અને સ્વીટ ના ટાઈમમાં આપણે મર્મ સમજાયો. માતાશ્રી તમારો ખૂબ આભાર. આવા જ તમારા અમૃત્ય વાણીનો અમને હર હંમેશ લાભ મળતો રહે. હવે આપણે આગળ જે આપણા મહંતશ્રી છેક કચ્છથી પધારેલ છે તો એમની આપણે અમૃત વાણીનો લાભ લેશું. તો એકવાર જોરદાર આપણે એને સદગુરુ દેવ કી ओम विघ्नेश्वराय वरदाय लंबोदराय सकलाय नारायणाय स्तुतिर्विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. ओम गौरी सुताय गणनाथ नमो नमस्ते. या देवी सर्वभूतेषु
भूम्यारूपेण संस्थिता नमस्तस्यै नमः तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु वाणीरूपेण संस्थिता नमस्तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यानमूलं गुरुर्मूर्तिः पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुकृपा। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमध्यासीलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। ॐ सद्गुरु तं नमामि। ॐ सद्गुरु तं नमामि। बोलो सद्गुरु देव की जय। बार बार જેવો હોકારો જળશે ને એવું આમો જળશે. એક ગામમાં બધા શમશાન જાત્રામાં જોડાયેલા. બધાએ બોલતા હતા કે રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અને એનામાં એક મહાત્માજી ત્યાંથી નીકળ્યા વટે માર્ગ ખટ દર્શન કરતા કરતા અને સંતની દ્રષ્ટિ પડી. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુતમ મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સાધુ પાસે આંખનો દ્રષ્ટિ હોય. સાધુની આંખ કાયમ અંદરથી ભીની રહેતી હોય. એટલે સાધુની દ્રષ્ટિ પડી અને સાધુએ જોયું તો બધા બોલે છે રામ બોલો ભાઈ રામ. જોઈને એ સાધુ પુરુષને બહુ આનંદ થયો. પણ એની દ્રષ્ટિ ગામ ઉપર તો પડી, ગામના લોકો ઉપર પણ પડી, બોલતા શબ્દો ઉપર પડી. એની સાથે સાથે એની દ્રષ્ટિ ઉપર ઠાઠડીમાં સૂતો હતો ને એની ઉપર પણ પડી. ત્યારે મહાત્માજીએ એક ભાઈને પૂછ્યું કે ભાઈ આ તમે બધાએ બોલો છો કે રામ બોલો ભાઈ રામ, પણ આ ઠાઠડીમાં સૂતો છે એ કેમ કાંઈ નથી બોલતો? ત્યારે ગામનો વડીલ કીધું કે મહાત્માજી અમે તમને શું વિશેષ કહી, પણ એટલું કહી કે બાનું દેખી નમન કરી નહીં કરણી છે કામ. बानो देखी नमन करी नहीं करनी से काम, उनके मन हो जाने अपने मन भगवान. आप एक भगवाधारी છો તો આપને નમન કરી અને એટલું કહું કે મહાત્માજી ઠાઠડીમાં જે સૂતો છે ને એ જ્યાં સુધી બોલતો હતો ત્યાં સુધી આ ગામમાં કોઈ રામ નામ નહોતું બોલતું. આજે બોલતો પંક્તિ હોય ને એટલે બધા બોલી રહ્યા એમ જય બોલજો જેમાં હોય. એટલા હમણાં ખેતર ખીલી જય બોલાવા. बोलो सद्गुरु देव की जय. लक्ष्मी नारायण भगवान की जय. उमिया मात की जय. सनातन धर्म की जय. ईश्वराम जी महाराज की जय. लाल राम जी महाराज की जय. उद्धव राम जी महाराज की जय. बाल राम जी महाराज दयाल राम जी महाराज की जय. शांति राम जी महाराज की जय. दर्शन राम जी महाराज की जय. आज के आनंद की जय. पाटीदार समाज की जय. ओम नमः पार्वती पते हर हर महादेव.
છે મરણ મોગેરો માર. મરણની વાત થઈ એટલે નાભીમાંથી જય નીકળી. બહુ આનંદ થયો. 1.5 દાયકા પછી આવવાનું થયું. આ રત્નાગીરી પાટીદાર સમાજવાળી જે મારા ગુરુજીના પગલા પડ્યા છે. 1998માં આ ભુવનને તમે ખુલ્લું મૂક્યું. તેથી ખુલ્લું મૂકવા માટે ઊંડાઈની ટેકરીનો સાધુ પૂજ્યપાદ કરશનરામજી મહારાજ આવેલા. આજે એ વાડી એ ભુવનમાં એટલે તમારા માટે તો કદાચ સમાજવાળી હશે, પણ વાંઢાના સાધુ માટે તો આ મંદિર છે. મંદિર ખાલી સમાજવાળી નથી. ગુરુજીના પગ પડ્યા હોય અને એવા રત્નાગીરી પાટીદાર સમાજવાળી આ ભુવનની અંદર પૂજ્ય સાધ્વી શ્રીને મારા ખૂબ ખૂબ સાધુવાદ. એમના ચરણમાં મારા નમન. આપ સર્વ ધર્મ અનુરાગી ભાઈઓ બહેનો યુવાધન এবং બાળકો બાળ બહુ સરસ માતાજીએ વાત કરી કે ગુરુજનો એમને કીધું. એ નથી બોલ્યા, એને ખુલ્લી વાત કરી કે આ હું નથી બોલતી, ગુરુજનોએ કીધું. શું કે લક્ષ્મીનારાયણના દર્શન કરવા હોય તો પાટીદાર સમાજની અંદર જઈને ઊભું રહેવું તો ત્યાં લક્ષ્મીનારાયણના દર્શન થઈ જાય. બહુ સરસ વાત કરી, અડીકી વાત. જીવનની અંદર આ જગત એક એવી સ્કૂલ છે ને, એની અંદર કાયમ સ્કૂલમાં વિદ્યાર્થી બનીને રહેજો, કોઈ દિવસ શિક્ષક ન બનજો. આ જગતના આ પટાંગણની અંદર આપણે કાયમ પીપાસી બનીને રહેશું, કાયમ એની અંદર લેવા માટે એની આપણે ઉત્કંઠા રાખશું ને તો જીવનની અંદર કંઈક પામી શકશું. કડવા પાટીદાર સમાજ જે ઈષ્ટ ઉપાસના કરતી હોય, કડવા પાટીદાર સમાજ જે કુળદેવી ઉપાસના કરતી હોય, કડવા પાટીદાર સમાજ એટલે સનાતન ધર્મના 16 સંસ્કારને ઢંઢોળનારી સમાજ છે. કડવા પાટીદાર સમાજ એટલે ગોત્ર જ્ઞાન રાખનારી સમાજ. કડવા પાટીદાર સમાજ એટલે ઘરની અંદર નિયાણીની ઇજ્જત કરનારી સમાજ. કડવા પાટીદાર સમાજ એટલે ઘરની અંદર મા બાપને ઈશ્વરનો દરજ્જો આપનારી સમાજ. બહુ જ પવિત્ર સમાજ છે કડવા પાટીદાર સમાજ. એક વખત આશ્રમની અંદર મહાજન સમાજની 4 બાઈઓ આવી જન્માષ્ટમીના દિવસે. માતાજી મહાજનની 4 બાઈઓ આવી આશ્રમમાં જન્માષ્ટમીના દિવસે. તો મેં પાજન એટલે કચ્છી બોલે, તમે બધા કચ્છી સમજો ને? નહીં સમજો તો કચ્છ ના હોય નહીં. મહાજનની બાઈઓ કીધું એ આ મેળે આમ જો એ જન્માષ્ટમી જો આજે તહેવાર આય તો એ મેળે ભેણું અહીં મેળે આશ્રમે આવ્યું આજ ઘરે જન્માષ્ટમી જો તહેવાર ના ગયો એ કે મેળે કોડમી મેથી આસામે નવે આમ જો કહો એ કે કોડમી में जन्माष्टमी थी पंजूरी जी प्रसादी वे मेरे पाटीदार समाज में वे आम जो आमे करो है ते आसा वाला दई बेटावता के कोड़ में અને પાતે રમતા એ બાઈ બોલી હતી. પણ હવે એ જન્માષ્ટમીના દિવસના પાટીદાર સમાજવાળીના ખૂણા એ દિવસે હવે વાસ કરવા લાગ્યા છે. હું ખાલી વખાણ નહીં કરું, પણ ક્યાંક ક્યાંક વઢવાનું હશે ને વઢી પણ રહીશ. અને શું કામ વઢીશ? શું કામ વઢીશ? તો તમે બધા એ ઉદ્ધવરામનું કયું કર્યું ને એટલા માટે વઢીશ. અને એની છબી દર્શન હું આવ્યો એ બહુ જ સરસ. તમે અમને મા ભગવતી ઉમિયા અને લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરવા આપી, તમારો આભાર. લક્ષ્મીનારાયણ ઉદ્ધવરામનું હૃદય છે. લક્ષ્મીનારાયણ ઉદ્ધવરામનું હૃદય છે અને ઉમિયા માતાજી ઉદ્ધવરામની નાભી છે. આ નાભી ઉદ્ધવરામજી મહારાજે મોઢાઈની ટેકરીમાં પૂજ્યપાદ ઈશ્વરરામજી મહારાજે એક દિવસ સપનું બનાવ્યું હતું. એક દિવસ ઈશ્વરરામજી મહારાજનું સપનું હતું
હતું. ઈશ્વરરામજી મહારાજ એક દિવસ વાડાની ટેકરીથી નીકળ્યા કાશી દર્શન કરવા માટે, અને કાશી દર્શન કરવા માટે એ ખટ દર્શન માટે નીકળ્યા. જતા જતા એવું કહેવાય કે શૈલપુત્રીના દર્શન કરવા ગયા. દરવાજા બંધ હતા. ત્યારે ઈશ્વરરામજી મહારાજે પ્રાર્થના કરી કે આજે કચ્છ એક ટેકરીનો સાધુ માતાજી આપના દર્શન કાજે આવેલો ને આપના આજ પડદા ઢાળેલા જોઈ અને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. ત્યારે અંદરથી અવાજ આવેલો કે એક દિવસ હું તારી ટેકરીમાં આવીશ અને તું ચિંતા ન કરજે, અને અત્યારે તું પાછો પરત જ્યારે તું તારી ટેકરીમાં જઈશ ને તો હું તારી આશ્રમની બાજુમાં એક તળાવની અંદર મગર સ્વરૂપે હું તને જો દર્શન આપું તો સમજજે કે એક દિવસ હું ટેકરીમાં આવીશ. અને ઈશ્વરરામજી મહારાજ પાછા પરત જ્યારે વાઢાઈની અંદર આવ્યા અને વ્યારી સાગર કહેવાતું એક નાનું ખાબોચિયું, આજે જે ઈશ્વર સાગર આપણે વાઢાઈમાં જે દર્શન કરી એટલે તે દિવસે વ્યારી સાગર કહેવામાં આવતું. વ્યારી સાહેબે બનાવેલું એક નાનું ખાબોચિયું, અને એની અંદર જ્યારે ઈશ્વરરામજી મહારાજને મગર, આજે તો અનંત મગરો તે વસે છે, અને એ ઈશ્વરરામજી મહારાજે મગરના દર્શન કર્યા ને ત્યારે ખૂબ એને આનંદ થયો. અને એની બાજુમાં એના પટ શિષ્ય લાલરામજી મહારાજ હતા, અને લાલરામજી મહારાજે ઈશ્વરરામજી મહારાજનો રાજીપો જોયો. હાથમાં કળશીઓ હતો, કારણ કે ઈશ્વરરામજી જાત્રા કરીને આવેલા, એના ચરણ પંખાડવા હતા ઈશ્વરરામજીના, લાલરામજી મહારાજને. અને એનો રાજીપો જોઈ અને લાલરામજી મહારાજના હાથમાંથી કળશીઓ પડી ગયો. ત્યારે ઈશ્વરરામજીએ જોયું અને પૂછ્યું કે શું થયું લાલા? તો કે હાથમાંથી ગુરુજી આજે કળશીઓ પડી ગયો. અને એ હાથમાંથી કળશીઓ પડ્યો તો ગુરુજી કાંક તમે કહેવા માંગો છો? મને એવું દેખાઈ રહ્યું છે, આ ધરતી ધરા બોલી રહી છે. ત્યારે લાલરામજી મહારાજને ઈશ્વરરામજી મહારાજે કહેલું, આ તમને વાત કરું છું આજથી 125 વર્ષ પહેલાની વાત કરું છું, એ વાઢાઈની ટેકરીમાં. અને તે દિવસે ઈશ્વરરામજીએ કીધું કે કદાચ મને દેખાય છે કે અહીંયા શક્તિની સ્થાપના થશે, પણ એ ફળ તને નહીં જડે, પણ હું તને તારી અંદર વાવીશ તો પાછળ તું વાવી શકીશ, એટલા માટે તારી અંદર હું આજે વાવી રહ્યો છું. અને ઈશ્વરરામજી મહારાજે આજથી 137 વર્ષ પહેલાની વાત કરું છું, જેને આજે 137 વર્ષ પૂરા થયા. 137 વર્ષ ઉપર 8 મહિના ઉપર ચડી ને આજે કેટલી તારીખે? આજે 17 તારીખ, 17 દિવસ ઉપર ચડેલા. એ દિવસોની વાત 137 વર્ષ પહેલા એ લાલરામજી મહારાજને ઈશ્વરરામજી મહારાજે કહ્યું કે અહીં શક્તિની સ્થાપના થશે, અને શક્તિની સ્થાપના થઈ અને આ વાઢાઈને સાચી દિશામાં ત્યારે તીર્થધામ બનાવશે એ સ્થાપના દિવસ. અને ઈશ્વરરામજી મહારાજે લાલરામજી મહારાજને કહ્યું, લાલરામજી મહારાજે એ હૃદયની અંદર એની નાભીમાં એ શબ્દ મૂકી દીધેલો. ઈશ્વરરામજી મહારાજનું શરીર શાંત થયા પછી જ્યારે 16 વર્ષ સુધી ગાદી ઉપર જ્યારે શ્રીફળ મૂકેલું, અનંત શિષ્યોની વચ્ચે નક્કી ન થઈ શક્યું કોણ પટ શિષ્ય થાય અને કોણ ગાદી ઉપર આરૂઢ થાય. 16 વર્ષ પછી જ્યારે હમલાની અંદર હમલા ગંગ ગોદાવરી, હમલા હે હરિદ્વાર, 68 તીર્થ નિત બસે ગુરુદેવા કે દરબાર. એ હમલા પૂરી આશ્રમ આપણું મૂળ કહેવાય, વાઢાઈનું મૂળ. જેવી રીતે તમારા બધાનું મૂળ વાઢાય, એમ વાઢાઈનું મૂળ હમલા. હમલા સુથાન હમલા ગામ સુથાનક વાસા, જ્યાં સુખ પાવે સંત નિવાસા, ત્યાં પ્રગટે ગુરુ સાહેબ દેવા, પૂર્ણ બ્રહ્મ અખંડ અભેવા. વ્યારી દેવા સાહેબ તો એવા બ્રહ્મ સ્વરૂપ હતા. એ ચાદરું પાથરી એની ઉપર પલાઠી વાળીને દ્વારિકાધીશના દર્શન કરવા જતા. આપણે હાંજ થાય અને ભગવાનના મંદિરમાં દીવો કરીને કેટલી વાર લાગે મંદિરમાં જતા? એટલી વાર દેવા સાહેબને દ્વારકા જતા લાગતી. મને તો મારા ગુરુજી એમ કહેતા, એક વખત હું જ્યારે દ્વારકા જવાનો હતો તે ગુરુજીએ મને 250 રૂપિયા આપ્યા, ડાયરેક્ટ 250 રૂપિયા. મને કે જા દ્વારકા જઈને આપણું મૂળ ગાદીનું દર્શન કરી આવ. હું દ્વારકા દર્શન કરી અને પાછો પરત આવ્યો. મને 3 દિવસ લાગ્યા. ત્રીજે દિવસે પાછો આવ્યો ને ગુરુજીને કીધું, ગુરુજી દ્વારકા દર્શન કરી આવ્યો. તો કે તને 3 દી લાગ્યા અને દેવા સાહેબ તો 3 દિવસમાં તો 3 વખત ધક્કા ખાઈ આવ્યા હશે. મેં કીધું એ ગુરુજી કેમ જતા હશે? મેં પૂછ્યું ત્યારે
ગુરુજી કીધું કે એ તો તારા ખભે જે ચાદર પડી છે ને એવી ચાદર ઉપર એ પુલાઠી વાળીને જતા આ દેવા સાહેબ, આ આપણી હરિહર સંપ્રદાય, આ આપણું ગુરુસ્થાન અને આ શંકરાચાર્યની પીઠ. આમ જ આપણે નથી સાંભળ્યું. લક્ષ્મીનારાયણ ભગવાન જે આપને મળ્યા, આજે કુળદેવી ઉમિયા માતાજીની જે જ્યોત આપને જે પ્રાપ્ત થઈ ને, અને ઈ ઈશ્વરામજી મહારાજના શિષ્ય લાલરામજી મહારાજ આજે જે અંધશાળા છે ને, અત્રી છાયા વાંઢાયમાં ઈશ્વર ભાવનાની ઉપર અત્રી છાયા છે, ઈ ત્યાં ઈ અત્રી છાયા ઉપર ત્યાં લાલરામજી મહારાજ ઉદ્ધવરામજી મહારાજને વેદાંતનો અભ્યાસ આપતા. બ્રહ્મ નિરૂપણ શાસ્ત્ર લાલરામજી મહારાજે ઈશ્વર ઉદ્ધવરામજી મહારાજને ત્યાં એને જ્ઞાન સંભળાવ્યું છે. અને જ્ઞાન સંભળાવતા એક દિવસ લાલરામજી મહારાજે કહેલું ઉદ્ધવરામજી મહારાજને કે મારી એવી ઈચ્છા છે કે અહીં તો ગુરુકુળની સ્થાપના કરજે. અને તો ગુરુજી એવું કહેતા કે લાલરામ બોલતા ને તો એ શબ્દને ઉદ્ધવરામ પટમાં પડવા ન દેતા, મૂકી લેતા. અને એ જે શબ્દ બોલ્યા એ એક શબ્દનું લાલ ઉદ્ધવરામને પાન કર્યું છે. કીધું કે એ ગુરુકુળની સ્થાપના કરજે, અને એ ગુરુકુળની સ્થાપના કરી. પછી લાલરામ મહારાજે એવું કીધું કે મારા ગુરુ ઈશ્વરામજી મહારાજની ગોત્રી અત્રી છે. ઈશ્વરામજી અત્રી ગોત્રી હતા. તો કે મારા ગુરુ એટલે લાલરામના ગુરુ ઈશ્વરામજી, તો કે ઈશ્વરામજી ના ગોત્રી અત્રી ઋષિ છે. તો એક કામ કરજે, અહીં તું અત્રી છાયા બનાવજે. આજે અત્રી છાયા આજ પણ છે, ત્યારે જો પથ્થર પર લખેલું. એ અત્રી છાયાની સ્થાપના કરી અને ત્યાં અંતશાળા બનાવી. જો પ્રજ્ઞાચક્ષુ છે એ સમયે માતાનો એક રોગ હતો અને રોગિષ્ટમાં નજર ચાલી જતી ને, ત્યારે એ અંતશાળાની અંદર ત્યાં અભ્યાસ કરતા. સેવાદાસ બાપુ સંધ્યા પાઠે વાંચતા. એક વખત હું ઉપર પેટાળો સાફ કરતો હતો અને એમાંથી તો સુરદાસની આમ ટપકા ટપકા વાળી પુસ્તક નીકળી. પુસ્તક લઈ હું નીચે આવી અને ગુરુજીને કીધું, ગુરુજી આ શું હે? તો કે સંધ્યા પાઠનું પુસ્તક છે. મેં કીધું માયા હૃદય લખેલું નથી. તો કે આપણી સંધ્યા પાઠની પુસ્તક નથી. તો મેં કીધું આપણી નથી તો આશ્રમમાં રાખીને શું કરી? તો કે ના, એમ આપણી. ગુરુજી આપણી નથી કે આપણી નથી એટલે કે આ નજરવાળાની નથી, આ પ્રજ્ઞાચક્ષુની સંધ્યા પાઠની પુસ્તક. તો મેં કીધું આ પ્રજ્ઞાચક્ષુની આ કોણ વાંચે? તો કે બાપુ વાંચશે હતા. સેવાદાસ બાપુ. મેં કીધું બાપુ આ તમારા માટે ગુરુજી આપ્યું. બાપુની તો ભાષા અલગ. તો કે ગુરુનું નામ વાપરો, બાકી રોટલો તને ખાવો, મને ખબર. બોલ શું? મેં કીધું આ સંધ્યા પાઠ વાંચો. સેવાદાસ બાપુ જેમ આપણે સંધ્યા પાઠની પુસ્તક ખોલી અને જેમ સંધ્યા પાઠ બોલીને એવી રીતે એ સુરદાસને ટપકા ટપકા વાળી સંધ્યા પાઠની પુસ્તક ખોલી અને સેવાદાસ બાપુ સંધ્યા પાઠ બોલવા માંડ્યા. અને ત્યારે મેં પૂછ્યું કે બાપુ આવી પુસ્તકો કેટલી? તો કે 4 વેદ ને 18 પુરાણોની પુસ્તકો હતી આવી વાંઢાય. ઉદ્ધવરામજી મહારાજે વાંઢાયની અંદર ઈશ્વરામજી ગુરુકુળની સ્થાપના કરી. અને ઈ લાલરામજી મહારાજ લાલરામજી મહારાજ ઉદ્ધવરામજી મહારાજને જ્યારે જ્ઞાનાનો ઉપદેશ આપતા, એમાં એક દિવસ લાલરામજી મહારાજની ઉદાસીન અવસ્થા જોઈ. ત્યારે ઉદ્ધવરામે પૂછ્યું કે ગુરુજી આજે તમારું શરીર અહીંયા છે પણ મન કેમ ભ્રમણ કરી રહ્યું છે? તો કે આજે તને સમજણ, પણ મારું મન ભ્રમણ તો જેથી મારા ગુરુજીએ કીધું ને કે અહીં શક્તિની સ્થાપના થશે, એ સાંભળ્યું ને તેથી મારું મન ભ્રમણ કરે છે. કોણ જાણે કેથી મારું મન સ્થિર થશે? તો કે ગુરુજી એવું શું કીધેલું તમને ઈશ્વરામજીએ? તો કે માને ઈશ્વરામજીએ એવું કહેલું કે અહીં શક્તિની સ્થાપના થશે, એ હું નથી કરાવી શક્યો. હવે મારી પાસે સમયની અવધિ નથી, પણ એ કાર્ય જો તારાથી થઈ શકે તો તું કરજે. આવી રીતની લાલરામ મહારાજે એક દિવસ ઉદ્ધવરામને વાત કરી. પણ એ શક્તિની સ્થાપના
પણ આપણે મંદિરની સ્થાપના કરીને તો 4 જીવમાં દર્શન કરવા આવે તો મંદિરની સ્થાપના કરાય, પણ દર્શન કરવા આવે ને એ સમાજ અત્યારે દિશાહીને કેમ મંદિર બનાવે? આ લાલરામ પદવરામને એટલે એ પાટીદાર સમાજ. અને એ લાલરામ મહારાજે પદવરામજી મહારાજને ઉપદેશની અંદર એવું કહ્યું કે હાલ હમણાં. અને એ લાલરામ મહારાજ અને ઉદવરામજી મહારાજ બંને ગુરુ શિષ્યો હમલા ગયા. હમલાની અંદર ભગવાન નરનારાયણના મંદિર આગળ, ઠાકર મંદિર આગળ ઊભા રાખી અને કીધું કે કામ કરજે, આપણે હરિહર સંપ્રદાય, આપણે શિવની ઉપાસના કરી, આપણે શિવની ઉપાસના કરી, આપણું ઉપાસક દેવ શિવ છે, પણ પાટીદાર સમાજ વચ્ચે તને જવું પડશે અને સમાજની અંદર તું ભગવાન આ નારાયણ આપ. હમલાની અંદર ભગવાન નારાયણના મંદિરની સામે ઊભા રાખી અને કીધું કે કડવા પાટીદાર સમાજને આ તું નારાયણ આપજે. પણ નારાયણની સાથે સાથે પાટીદાર કને સતરંગી નથી. ઈશ્વરામ લાલરામના શબ્દો, હું તો કહું કે ઈશ્વર આશ્રમના ગુરુજનોનું ઋણ પાટીદાર કદી નહીં ઉતારી શકે, કદી નહીં ઉતારી શકે. એ હમણાં આશ્રમની અંદર મંગલરામ ગુરુ મંગલરામની બાજુમાં બેસી અને લાલરામજી મહારાજ પાટીદારની ચિંતા કરી હતી કે તું નારાયણની સ્થાપના કરીશ ને તો પાટીદાર સમાજને આધ્યાત્મિક તો મળશે, પણ આધ્યાત્મિકની દિશામાં સ્થિર થવા માટે કાંક એને સુખની પથારી જોઈશે. તો ત્યારે કડવા પાટીદાર પાસે અઢી રોટલો છે, એ અઢી રોટલામાં આધ્યાત્મિકમાં સ્થિરતા કેમ આવશે? એટલે તું નારાયણની સાથે સાથે તું લક્ષ્મીની સ્થાપના પણ અપાવજે. અને એ ઉદવરામજી મહારાજને લાલરામજી મહારાજે લક્ષ્મી અને નારાયણની ઉપાસના આપી. ત્યારે ઉદવરામ મહારાજે કીધું કે ગુરુજી કરાય કહેવાય નહીં. આ ઉદવરામનો શબ્દ વાક્યો કે કરાય એ ન કહેવાય ગુરુજી, એ કેવું જોઈએ ને તો કે કરાય એ કહેવાય. એ વાત સાચી, પણ આપણે સંન્યાસી છીએ, આપણે પુષ્ટિ માર્ગીમાં છીએ, એટલે આપણે શિવની ઉપાસના કરવી એ આપણો ધર્મ છે. પણ કડવા પાટીદાર એક સંસારી છે, તો સંસારીને તો ભગવાન નારાયણની ઉપાસના આપજે. એટલે હરિ અને હર બે એક સાથે રહી શકે. હરને આપણે ગોદમાં બેસાડ્યા અને હરિને પ્રસાદીમાં આપવાનું, એટલે હરિહર એ સમાજની અંદર રહે. એટલે ઉદવરામજી મહારાજ એ રીતે કડવા પાટીદાર સમાજને ભગવાન લક્ષ્મીનારાયણ ઈષ્ટ તરીકે આપ્યા. અને લાલરામજી મહારાજનું શરીર શાંત થયા પછી ઉદવરામજી મહારાજના શિષ્ય દયાલદાસજી મહારાજ એક દિવસ નેપાળી શરીરના રામદાસજી બાપુ આજે કોંઢાઈની અંદર દયારામજી મહારાજની પાદુકાની બાજુમાં રામદાસ બાપુનું ફોટું છે. મોઢાએ તમે આપણે દર્શન કર્યા હશે, પણ આપણે તો દર્શન કરવા જઈએ તો કેવી રીતે જઈ કે પારા પાછળ પારો આવ્યો ને ભજ મારો વારો આવ્યો. પારા પાછળ હડક્યું કૂતરું વાંઈ થયું ને કેમ થોડા દોડ કરી એમ આપણે દર્શન કરવા જઈએ. દર્શન કરજો શાંતિથી. મંદિરને ખાલી આંખમાં ન વસાવજો, મંદિરને બની શકે ને તો હૃદયમાં બેસાડજો. એ રામદાસ બાપુ દયાલદાસજી મહારાજને કીધું કે ઈશ્વરરામનું સપનું લાલરામે પૂરું કર્યું, લાલરામનું સપનું ઉદવરામે પૂરું કર્યું, અને ઉદવરામનું સપનું હવે તું પૂરું કરજે. ત્યારે દયાલદાસજી મહારાજે રામદાસ બાપુને પૂછ્યું કે ઈશ્વરરામનું સપનું લાલરામે કયું પૂરું કર્યું? તો કે આ ઈશ્વર સાગરની સ્થાપના કરી, આ ઈશ્વર આશ્રમની સ્થાપના કરી. પેલો જૂનો દ્વાર હતો, દ્વારો એક જ હતો, કેમ માતાજી ઉમિયામાનું મંદિર એ જ આશ્રમ હતો. આ ઈશ્વર આશ્રમ હતો જ નહીં, માત્ર ને માત્ર ત્યાં વ્યારી સાગર હતું, એક તળાવ, બાકી આ આશ્રમ હતો જ નહીં. ઈશ્વરરામજી મહારાજ ત્યાં બેસી અને ભજન કરતા
અને એની અંદર એક વખત એવું બનેલું કે ઈશ્વરામજી મહારાજ, બાકર શાતીર, બીબરના ડુંગરસિંહ ભગત, હિંગરિયાના હરી સાહેબ, આ સંતો ભેગા થયા. અને એનામાં એક રાજગોર બ્રાહ્મણના ઘરે ઈશ્વરામજી મહારાજને પંગતનો પ્રસાદ લેવા જવાનું. ત્યારે આ 3 સંતો આવેલા તો કીધું કે આ એક રાજગોર બ્રાહ્મણના ઘરે મારે પંગતનો પ્રસાદ લેવા જવો છે, અને એને મને આમંત્રણ આપવાની સાથે સાથે એમ કહ્યું હતું કે આપ આવજો પણ સાથે સંતોને પણ લાવજો. આપ આવ્યા છો વાડાઈની અંદર તો આપ મારી સાથે ચાલો ને આપણે જઈને રાજગોરના ઘરે આજે પંગતનો પ્રસાદ લેવા જઈએ. ઈશ્વરામજી મહારાજ, ડુંગરસિંહ ભગત, હરી સાહેબ બાવા અને બાકર શાતીર, આ 4 એ રાજગોરના ઘરે ગયા. ઘરે ગયા તો ઘરની અંદર ઘટના એવી ઘટેલી, આખું ઘર સુનસાન અવસ્થાની અંદર જોયેલું. ઈશ્વરામજી સમજી ગયા, પણ ઘરની સ્થિતિ અલગ. અને ઈશ્વરામજી મહારાજના લલાટમાં તિલક કર્યું, જમણા પગના અંગૂઠાની અંદર જલ અર્પિત કરી અને ચોખાથી પગ ધોયા. પછી આસન આપ્યું, બેસાડ્યા બધા સંતોને. ઈશ્વરામજી મહારાજે, હરી સાહેબ બાવાએ ભજન ગાયું, હાલો હાલો તો વાંઢાય હાલીએ, કે ગુરુ ઈશ્વર રામના દર્શન કરીએ, કે હાલો હાલો તો વાંઢા. રાસ છે બધો, આ ખોટે નથી. પહેલી પંક્તિ બોલ્યો હરી સાહેબનો નાદ છે. વાંઢાનો સંતો રાસ રમતા. અને રાજગોરના ઘરે પછી જમવા માટે પંગત બેઠી. પંગતમાં બધું પીરસાઈ ગયું. પીરસાઈ ગયા પછી ઈશ્વરામજી મહારાજે રાજગોરને કીધું કે ભૂદેવ ગયો તો બેડે બરોબર, પણ હવે પંગત મેં બેડે પીરસાઈ ગયો તો જો કુંવર કે ડાય કે ચોહારિયર જો સાથ કરે કે તારો દીકરો કે એને બોલાવ તો એ હરિયરનો સાથ કરે તો સાધુ પ્રસાદ લે. રાજગોરે કીધું કે ગુરુદેવ, છોકરો નાનો છે, ગામની શેરીમાં ક્યાંક રમતો હશે, એને હું ક્યાં ગોતવા જાઉં? તો આજ પંગતમાં પીરસાઈ ગયો, તમે હરિયર. એ કે અરે તો જો ગામ, તો જો ગંજો કેટલા વાડો હોય, 4 શેરી જો તો જો ગંજો એટલે ગામ, અને સાથ કર અચી મેં તો એમ કરીને એને બોલાયો. અને એ ઓરડામાંથી બહાર નીકળી અને રસોડામાં ગોરાણીમાં હતો. ગોરાણીમાને કીધું કે હવે ઘરને તું સાચવજે, ગુરુજી આગળ મારાથી ખોટું કેમ બોલા, હું જઉં છું ઘરથી બહાર દીકરાને બોલાવવા માટે. એમ કરી અને એ રાજગોર ત્યાંથી ઘરથી બહાર નીકળ્યો. બ્રાહ્મણિયાણી જે હતી ગોરવણી, આ 4 સંતો ભગતમાં બેઠા છે. અરે રોટલી તો સુકાય, પાણી સુકાવા લાગ્યું. કળશિયામાં પાણી હતું ને, એ પાણી વાતો કરવા લાગ્યું. ત્યારે રસોડામાંથી દોડતી આવી અને ગોરાણીએ સાડીનો છેડો લાંબો કરી અને કીધું કે ગુરુજી માફ કરજો, મારો ધણી ગામમાં દીકરાને બોલાવવા માટે ગયો છે. એ આસને વિશ્વાસમાં આપ બેઠા છો, પણ હકીકતમાં બન્યું એવું કે બાજુના ઓરડામાં મારા દીકરાનો મૃતદેહ પડ્યો છે. કે અતિ હરિયરનો સાથ કરે. બાજુના ઓરડામાં મારા દીકરાનો મૃતદેહ પડ્યો છે, કેમ સાથ કરે? તો કે આવું કેમ બન્યું? ત્યારે ઈશ્વરામજી મહારાજને એ ગોરાણીએ કીધું કે સવારના ઘોડા ઉપર બેસી અને મારો દીકરો જતો હતો ગામની બહાર, ઉકેડા ઉપર ઉગતા સૂરજની કિરણ પડી અને એક આરીસાનો ટુકડો હતો, એના ઉપર એ દર્પણ ઉપર એ આરીસની સૂર્યની કિરણ પડી અને એ ઘોડાના આંખ ઉપર આવી એટલે ઘોડો બેકાબુ થઈ ગયો, દોડાવા લાગ્યો. છોકરો ઘોડા ઉપરથી પડી ગયો, એનું મસ્તક ફાટી ગયું અને ગુરુજી મૃતદેહ પડ્યું છે બાજુના ઓરડામાં. ઈશ્વરામજી ઊભા થઈ ગયા. ઈશ્વરામજી ઊભા થઈ ગયા. ઈશ્વર આશ્રમ કેમ બન્યો એ કહું છું. ઈશ્વરામજી ઊભા થઈ ગયા. ઊભા થઈને એ જે પંગતમાં એ
લોટો હતો એ લોટો હાથમાં લઈ અને ઓરડો ખોલી અને હાથમાં જલ લીધું. વાંઢાઈની કઠ્ઠીની કેટલી મોટી કિંમત છે, જેને ઈશ્વર આશ્રમના સાધુની કઠ્ઠી ધારણ કરી હોય ને